હવે જોઈએ સમાચાર વિગતવાર। તારીખ 19/4/2024 રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ વસાણી પરિવારમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાંથી અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો કે નવનીતભાઈ વસાણીને હોસ્પિટલમાં 108 મારફતે ગંભીર રૂપે ઘવાયેલ હાલતમાં લાવ્યા છે, જેમની જાણ થતાં તેઓએ વિનંતી કરી હતી કે જો દર્દી ટ્રાન્સફર થઈ શકે એમ હોય તો તેઓને સુરત સ્થિત 108 મારફતે સુરત શિફ્ટ કરવામાં આવે। ત્યારબાદ 108 મારફતે તેઓને સુરત સિવિલ લાવવામાં આવ્યા હતા અને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં નવનીતભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી। 3 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર હરીન મોદી, ડોક્ટર આયુષ ગોળકિયા, ડોક્ટર મિત્તલ કોઠારી, ડોક્ટર જિગ્નેશ ગેનગડિયા અને ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા દ્વારા તેઓને બ્રેન ડેડ જાહેર કરાયા હતા। પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ। નવનીતભાઈથી નાના ભાઈ મુકેશભાઈ બ્રેન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનો જીવ બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા। વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાક થવાનું છે, તો આપણે શા માટે અંગદાન ન કરીએ, જેથી કરીને એમણે અને એના સંબંધી ડોક્ટર કૌશિકભાઈ ધોરાજીયા, અજયભાઈ માંગરોળિયા, ભાવિનભાઈ વેકરિયા, સુમિતભાઈ વસાણી, કેતનભાઈ ડોબરિયા, એડવોકેટ ઉષાબા પડાડિયા માતાજી તથા પીપી માણિયા હોસ્પિટલના ડોક્ટર નિલેશભાઈ માણિયા, ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા, રાજ નાકરાણીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યો સાથે નાનાભાઈ મુકેશભાઈએ સમગ્ર વસાણી પરિવારને એક જૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા। અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માણિયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી માણિયા હોસ્પિટલ તથા વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય, લીવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય 3 લોકોને ફરી નવજીવન મળ્યું છે। અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને આઈકેડીઆરસી દ્વારા લીવર અને બંને હાથોનું દાન મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું। અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા, મનીષભાઈ કાપડિયા, SGCCI, જસવીન કુંજડિયા, બિપિન તળાવિયા, ભાવેશ દેસાઈ, અશ્વિન સાવલિયા, વિજય સાવલિયા, આશિષ સાવલિયા, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ શ્રી વિજય માંગોકિયા, ભાવેશ ગેલાણી, કલ્પેશ બલર, પંકજ બલર, ઉમેશ ડુંગરાણી, વૈજુલ વિરાણી, સંજય વઘાસિયા, પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશ માણિયા, ડોક્ટર મેહુલ કાબરિયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને વસાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું। તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માણિયા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે 2 વિવિધ ગ્રીન કોરિડોર તથા પીપી માણિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો 269 કિલોમીટરનો એક ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા। અંગદાન સર્વશ્રેષ્ઠ દાન, એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે। દર્દી નવનીતભાઈ નાથાભાઈ વસાણી તેઓના સંયુક્ત પરિવાર સાથે શુભમ રો હાઉસ ઉમરા વેલંજા સ્થિત રહે છે, જેઓનું મૂળ વતન જંગર, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી છે। આ વસાણી પરિવારના યુવાનના લીવર આઈકેડીઆરસી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, હૃદય યુએન મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને બંને હાથોનું દાન ગ્લોબલ હોસ્પિટલ મુંબઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે। નવનીતભાઈના પુત્ર જે આઈટી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, જેની ગઈકાલે પણ એક એક્ઝામ હતી અને આવતીકાલે પણ એક એક્ઝામ છે, એ દરમિયાન પણ આ જે સારું કામ કરવું પરિવારને ખૂબ બિરદાવવા લાયક છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।